વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડાપ્રધાન મોદીના માદરે વતન વડનગરમાં દબાણ હટાવાયા છે। મામલતદાર ઓફિસની સાથે તળાવ નજીક દબાણ કરાયું હતું। તળાવનું બ્યુટિફિકેશન કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા કલેક્ટરને જાણ કરવામાં આવી હતી। કલેક્ટર કચેરીએ વહીવટદાર અને નગરપાલિકાને સૂચના આપી હતી। નગરપાલિકા વહીવટદારે જો કે કડક કાર્યવાહી કરી છે। ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી છે। વડનગરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં હવે ફફડાટ ફેલાયો છે। વડનગરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। કડક કાર્યવાહી કરાતા હવે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી છે। વહીવટદારે કડક કાર્યવાહી કરી છે। નગરપાલિકા વહીવટદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જોકે વહીવટદાર અને નગરપાલિકાને સૂચના આપવામાં આવી હતી। કલેક્ટર કચેરીએ સૂચના આપવામાં આવી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા કલેક્ટરને જાણ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। બ્યુટિફિકેશન કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા કલેક્ટરને જાણ કરાઈ હતી। કલેક્ટર કચેરીએ વહીવટદાર અને નગરપાલિકાને સૂચના આપવામાં આવી હતી। નગરપાલિકા વહીવટદારે હવે કડક કાર્યવાહી કરી છે। ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી છે। વડનગરમાં ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં હવે ફફડાટ ફેલાયો છે। વડનગરમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા છે। દબાણ દૂર કરાતા જો કે હવે દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે। તે સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે। નગરપાલિકા વહીવટદારે કડક કાર્યવાહી કરી છે।